કીડિયારું ઉભરાણું છે, કીડિયારું. અને મારું કામ કીડિયારું પૂરવાનું છે. થોડોક આટો, થોડોક ગોળ અંદર નાખી અને ગામડામાં જે કીડિયારા પૂરવાનું જે હોય, પ્રભુદાસ બાપુ રોજ પૂરતા, હરિદાસ બાપુ રોજ કીડિયારું પૂરતા. મારું કામ તો કીડિયારું પૂરવાનું છે. તો ગોંડલિયા છે, જ્ઞાન યજ્ઞ કરી લેવું જોઈએ. જ્ઞાન યજ્ઞ એટલે પોતાના ઈષ્ટ ગ્રંથનો સ્વાધ્યાય. યદ્યપિ ભગવદ્ ગીતા સ્વાધ્યાયને પણ યજ્ઞ કહે છે, દ્રવ્યને પણ યજ્ઞ કહે છે. આ બધા સંક્ષિપ્ત વ્રત, આ તીક્ષ્ણ વ્રતો છે ગીતામાં, બહુ બહુ જ અઘરા છે. મારા ભાઈ બહેનો, મારા યુવાનો ભાઈ બહેનો, આપણે આવા યજ્ઞો કરવા જોઈએ. રોજ સ્વાધ્યાય થોડો, આપણે જે ક્ષેત્રમાં સંગીતમાં હોય તો એને સંગીતનો સ્વાધ્યાય રિયાઝ કરી લેવું જોઈએ. આ યજ્ઞ છે. જેને ગાવાનું કામ હોય એને થોડુંક સવારે ગાઈ લેવું જોઈએ. વગાડવાનું કામ હોય એને થોડુંક રિયાઝ કરવું. આ સ્વાધ્યાય, આ યજ્ઞ છે સાહેબ. એક તો જેને જ્ઞાન યજ્ઞ અથવા તો સ્વાધ્યાય યજ્ઞ મારી વ્યાસપીઠ કે એ આપણે કરવું જોઈએ. બીજો યજ્ઞ છે મારી દૃષ્ટિએ, અને તે છે વિચાર યજ્ઞ. માણસે વિચારણા કરવી જોઈએ. વિચારને આપણા અધ્યાત્મએ બહુ જ મહત્વ આપ્યું છે. યદ્યપિ આખરે નિર્વિચાર થવાનું હોય છે, પણ એ આપણા જેવા માટે શક્ય નથી. વિચારની પ્રધાનતા હોવી જોઈએ. વિવેક વિચાર, વિરાગ વિચાર, બ્રહ્મ વિચાર, આ વિચાર યજ્ઞ કરવો. ત્રીજો યજ્ઞ આપણે કરવો જોઈએ 24 કલાકમાં થોડુંક મૌન યજ્ઞ કરવો જોઈએ. બોલવું નહીં, શાંત રહેવું. વિનોબાજીને કોઈએ પૂછ્યું કે તમે 24 કલાક શું કરો? સવારે જાગો અને સૂઈ જાઓ ત્યાં સુધી તમારી સાધના શું? શીખવાજી વિનોબાજી કહે કે હું સવારમાં જાગું એટલે સંકલ્પ કરું, શુભ સંકલ્પ કરું. જેમાં મારો કોઈ સ્વાર્થ ન હોય, જગતનું શુભ હોય એવો એક સંકલ્પ કરું. આ 4 વસ્તુ વિનોબાજી, મારે તમારે શીખવા જેવી. હું સંકલ્પ કરું. તન્મય મનઃ, ભગવાન વેદ કહે છે, તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. અમને સવારે સવારે સારા સંકલ્પો થાય. અને તમે કદાચ એમ કહો કે સારા સંકલ્પ એટલે શું? તો જૈન ધર્મના એક આચાર્ય પછીના સમયમાં ગૃહસ્થ થયા, જૈન મુનિ ચિત્રભાનુજી. એનું એક બહુ જ પ્રસિદ્ધ પદ છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહા કરે, શુભ થાવો આ સકલ વિશ્વ. એવી ભાવના નિત્ય. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. સવારમાં ઉઠી ખોટા વિચાર ન કરવા, શિવ સંકલ્પ કરવો. વિનોબાજી કહે શુભ સંકલ્પ. પણ ખાલી સંકલ્પ કરીને બેસી રહીએ તો શું થાય? એટલે વિનોબાજી કહે છે સવારમાં હું શિવ સંકલ્પ કરું છું અને પછી એ સંકલ્પને પૂરો કરવા માટે આખો દિવસ કામ કરું છું. એને હું નામ આપું છું સાધના. પછી હું સાધના કરું છું. પ્રાતઃકાળે સંકલ્પ અને આખો દિવસ સાધના. બહુ સહેલી વસ્તુ છે મારા બાપ, ભાઈઓ બહેનો. પછી શું કરો કે સૂર્યાસ્ત થઈ ગયો, બધા કાર્યો પૂરા થઈ ગયા. સૂતા પહેલા વિનોબાજીનું ત્રીજું પગલું, હું
સંકલ્પ કર્યો હોય એને પૂરો કરવા માટે આખો દિવસ મેં સાધના કરી હોય, એ જે કંઈ મેં કર્યું હોય એ સૂતા પહેલા હું કૃષ્ણાર્પણ કરી દઉં છું, સમર્પણ કરું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા, હું જે કંઈ મેં કર્યું નારાયણાયેતિ સમર્પયામિ, હું સમર્પણ કરું. અને પછી શું કરું છું કે બધું જ જે સવારે સંકલ્પ કર્યો, આખો દિવસ સાધના કરીને સાંજે ભગવાનને અર્પણ કર્યું, એ બધું જ ભૂલી જઈને સમાધિ જેવી નિદ્રા કરું. આ 4 વસ્તુ શીખવા દે. શંકરાચાર્ય કહે છે નિદ્રા સમાધિ સ્થિતિ આત્મા તમ, હે શિવજી મારો આત્મા તું છો, આત્મા તમ ગિરિજામતી, મારી બુદ્ધિ પાર્વતી છે. આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા, મારા પ્રાણો એ મારા સહચરો છે. પ્રાણા શરીરમ, શરીર મારું ઘર છે. પૂજા તે વિષયોપભોગ, હું જે કંઈ ખાઉં છું પીઉં છું વ્યવહારો કરું છું એ મારી પૂજા છે. નિદ્રા સમાધિ સ્થિતિ, કેટલા સરસ સૂત્રો છે સાહેબ આપણા પૂર્વસૂરીઓના. યુવાનો ફરી એક વખત કેડિયારું પૂરું, થોડું 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 થોડું. તો બાપ સવારમાં શિવ સંકલ્પ પૂરા કરવા માટે સાધના, સાંજે બધું સમર્પણ, અને સૂઈ જવું ત્યારે યોગીના જેવી નિદ્રા સમાધિ. તો બાપ મારે ને તમારે આવા યજ્ઞો કરવા, એક વિચાર યજ્ઞ કરવો જોઈએ, જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ, પછી મૌન યજ્ઞ, થોડુંક મૌન રાખો. રોજ નહીં તો અઠવાડિયામાં 1 દિવસ, અઠવાડિયે નહીં તો 15 દિવસે 1 દિવસ, મહિને 1 દિવસ. મેં તો મારા શ્રોતાઓને હું કયા જ કરું કે આપણો જન્મદિવસ આવે ને આપણે જેટલા વર્ષના થઈએ ને એટલા કલાકનું મૌન રાખવું, એના જેવી એકે ઉજવણી નહીં. 60 વર્ષના થઈએ આપણે તો એ જન્મદિવસ આવે એના પહેલા 60 કલાકનું મૌન રાખવું. અને જન્મદિવસ આવે ત્યારે સવારના પોરમાં મૌન છોડી દેવું, કારણ કે છોકરાઓની સાથે બોલવું, તે દી પાછું મૌન ન પકડી રાખવું. ઘરનાની યારે બોલવું જોઈએ, હસવું જોઈએ, દીપ પ્રજ્વલિત કરવા જોઈએ, જે કંઈ કરતા હો જન્મદિવસ એ બધું જ કરવું. તો જ્ઞાન યજ્ઞમાંની પોતપોતાના જે પોતપોતાની સાધના છે, ગાવું, વગાડવું, બોલવું, જે કંઈ આપણે સાધના કરતો, યોગા કરતા હોઈએ, ધ્યાન, એનો રિયાઝ કરવો, એ સ્વાધ્યાય યજ્ઞ છે. અથવા તો રામાયણ અને ગીતાનો પાઠ કરી લેવો. આપનો જે ઈષ્ટ ગ્રંથ હોય, મારો કોઈ આગ્રહ નથી કે તમે રામચરિતમાનસ અને ગીતાનો, તમારો જે સદગ્રંથ હોય, પણ રામાયણ અને ગીતા એને ઓવરટેક કરાય એવું નથી, એના માટે કોઈ બાયપાસ નથી. સંતોએ ગાયું છે, મને ઉડા
આટલો મોટો ખર્ચો થાય, પણ તે ક્યાં કર્યો? તે ક્યાં કર્યો? તે ક્યાં કર્યો ખર્ચો? ભગવદ્ ગીતામાં લખ્યું છે, મૃત્યુમ શ્રુતિ પરાયણા. જેને શાસ્ત્રમાં ખબર નથી, જેને શાસ્ત્રના સિદ્ધાંતો સમજી શકતા નથી, એને શું કરવું? ગીતા કહે છે, મોરારી બાપુ નહીં. ત્યાં એ શબ્દ લખ્યો છે કે જે કઈ શાસ્ત્રોમાં વિધાનો એ આપણે સમજી, છતાંય મૃત્યુથી તરવાની આપણને ઉત્કટ ઈચ્છા છે, તો એણે જે સમજ્યા છે એની નજીક બેસીને શ્રુતિ પરાયણ ખાલી સાંભળ્યા કરો તોય બેડો પાર. આ જે લોકોએ ટીકા કરી છે ને, કથા સાંભળીને શું ફાયદો, એ ઠીક છે, સાવધાન કર્યા છે આપણને, એ બરાબર છે. બાકી શ્રુતિ પરાયણ શબ્દનો તમે શું અર્થ કરશો ગીતામાં? મૃત્યુમ શ્રુતિ પરાયણ, ભગવદ્ ગીતાનો આ મંત્ર જેવો ટુકડો. આપણને ગતાગમ ન પડે તો કોઈ જાણકારની બાજુમાં બેસી અને શાંતિથી એને સાંભળો તો પણ મૃત્યુથી જ તરી જવા છે. અને કાંઈ આટલું સહેલું હોય તો પછી આપણે કાંઈ બહુ ખણખોદ કરવાની જરૂર નથી. કોઈ બુદ્ધ પુરુષની પાસે બેસી જવું, એની કરુણામાં નાઈ લેવું. તો શ્રવણનો મોટો મહિમા છે બાપ. તો મૌન વ્રત, પ્રેમ વ્રત, પ્રેમ યજ્ઞ, કોઈનું અપમાન ન કરવું, કોઈના તરફ નફરત ન કરવી, કોઈના તરફ દ્વેષ ન રાખવો, પ્રેમ રાખવો. કોઈ ફરિયાદ નથી આવી, પણ સ્વયંસેવકો ભાઈઓને પણ વિનય કરવું કે 6:30 વાગ્યાના જે કથાના મંડપમાં બેસી જાય છે ને, એને પછી 9 વાગે ઊભા નહીં કરતા, વિવેક રાખીને બેસવા દેજો. તમે 9 દિવસ માટે સ્વયંસેવક હો ને, મારે કાયમના છે આ બધા, કાયમ. ફરિયાદ નથી, પણ મને આ બધા 65 વર્ષના અનુભવો બોલવા પ્રેરે છે. અને વહેલા આવનારા, બોલનારા પણ, બેસનારા પણ તકરારો ન કરે. વિવેકથી એકાબીજાને પરસ્પર પ્રેમ યજ્ઞ કરજો. નફરત યજ્ઞ નહીં, દ્વેષ યજ્ઞ નહીં. હા, વિશેષ મહેમાનો, મનોરથી પરિવાર માટે જે જગ્યા હોય ઠીક છે, બાકી બધા 6 વાગ્યાના બેસે છે અને પછી 9 વાગે આવે, એ તો ત્યારે સૂતા હોય છે, એ તો શયન યજ્ઞ કરતા હોય છે ત્યારે. એવા સમયે બધા જ પોતપોતાના શીલ અને સ્વભાવને, હું આ સવારમાં કથા શું કામ રાખું છું? મને ઘણા એમ કહે કે બાપુ બપોર પછી કથા રાખો ને તો ઓફિસથી પણ આવે. મારે ઓફિસ વાળાનું કાંઈ કામ નથી. એને આવવું હોય તો આવે, ના આવે તો કાંઈ નહીં. અને વળી દલીલો શું કરે કે તમે બપોર પછી કથા રાખો ને સાંજના 6 વાગ્યા પછી રાખો ને માંડવા બાંધવા ન પડે. કેવા ગણતરી વાળા માણસ, કોઈને જમાડવા ન પડે, જમાડવા ન પડે, ખાલી માઇક ને લાઈટ એટલું જ કરવું પડે. આવવાના છે ને એ તો તોડાવીને આવવાના છે, તોડાવી. હું સમજીને કરું, કારણ કે સવારના સમયે વિનય, શીલ, એ જે બીજ ગુરુએ આપણામાં વાવ્યા હોય ને, એનો ઉગાવો થાય છે. એ વખતે કોઈનું અપમાન ન કરવું, એ વખતે રોષ ન કરવો, એ વખતે શીલભંગ ન થવું, એ વખતે કોઈના તરફ, કારણ કે એ વખતે આપણામાં જે બીજારોપણ ગુરુએ કર્યું છે એનો ઉગાવો સવારે સવારે થાય છે, અંકુરિત થાય છે, એને કૂપળો નીકળે છે. એ જ વખતે વ્યવહારી વાતો તમારી પાસે 2-4. સાધુની વ્યાખ્યા શું? બોલો. સાધુ મારે કોને સાધુ કહેવાય? શાસ્ત્રોમાં તો, અમારે રામાયણમાં તો ભગવાન રામ પણ થાકી ગયા કે સાધુની વ્યાખ્યા હું નહીં કરું. નારદજીએ પૂછ્યું તમે મને સાધુના લક્ષણ તો બતાવો. એટલે ભગવાને કોશિશ કરી. પંપા સરોવરની કિનારે નારદ બેઠા છે, લક્ષ્મણજી બેઠા છે, રામ બેઠા છે, અને નારદની જિજ્ઞાસા છે કે મને સંતના લક્ષણ કહો, કે જે લક્ષણોને કારણે તમે એને વશ થઈ જાઓ છો. એ સાધુનું લક્ષણ શું જરાક મને બતાવો.
ભગવાને થોડી કોશિશ કરી કે આ હોય એને સાધુ કહેવાય, આ હોય એને, એવું ઘણું મોટું લિસ્ટ છે. પણ બોલતા બોલતા ભગવાન પરમાત્મા રામ બંધ થઈ ગયા, ચૂપ થઈ ગયા. અને છેવટે ભગવાન એવું કીધું, એવું રામાયણમાં લખ્યું છે અરણ્યકાંડમાં, પણ કઈ સકન સારદ શેષ નારદ સુનત અસદીન બંધુ કૃપાલુ યપને ભગત ગુણ નિજ મુખ કહે શિરમાઈ બારહી બાર ચરણ બ્રહ્મ કુલ નારદ ગયે તે ધન્ય તુલસી દાસ દાસ બિહારી જે ઘડી રંગ રહે તે ધન્ય તુલસી દાસ દાસ બિહારી નારદ શેષ ને 1000 મુખ છે અને સરસ્વતી તો મુખર છે, વાણીની દેવતા છે. એ પણ સાધુના લક્ષણો જો એને બોલવા બેસાડો તો વર્ણવી નહીં શકે. વિધિ હરિહર કવિ કોવિદ બાની કહત સાધુ મહિમા સકુચાની સોમોસન કહી જાત ન કૈસે સાપ બનિક મની ગુણગન જૈસે અસદીન બંધુ કૃપાલુ અપને ભગત નિજ મુખ. પરંતુ મારા સાધુડાઓના દર્શન કરીને આપણા પૂર્વ સાધુ સમાજ, જે સાધુ ચરિત લોકો, ગાંધીજીથી લો, આપણે કેટલું કેટલું વર્ણન આપણને, પણ સાધુ આ લક્ષણો મને કોઈ પૂછે તો હું આવું કહું. એક, સાધુ રાજેશભાઈ સ્વદર્શી હોવો જોઈએ, પરદર્શી નહીં. એ નિરંતર પોતાનું દર્શન કરતો હોય, નિરંતર પોતાની ખોજ કરે કે ક્યાંય ચૂકાણું તો નથી, ક્યાંક ઠેસ તો નથી વાગી ગઈ, ક્યાંક લડખડિયું નથી આવી ગયું ને. સ્વદર્શન કરે એ સાધુ. મારી સમજ, હું તો મારું પાકું કરવા માટે કે અમારો મારા બાપુ મૂળદાસ બાપુ એ તો એમ કે એક એક લીટી જ આવડે, હો બાપુ, વધારે ન આવડે, પણ ગમી ગઈ હોય લીટી ગાય. સંતો ફરતા મંદિરિયા સીતારામ, ઓ સંતો ફરતા મંદિરિયા સીતારામ. મને કોઈ પૂછ્યું કે આ મૂળદાસ બાપુએ સંતોને હાલતા ફરતા સીતારામના મંદિરો કેમ કહી દીધા? મેં કીધું વાંધો શું છે? કેવું ન પડવું જોઈએ, શું માંગણી જોયું? આ રિયાદનો અભાવ છે. છોકરાઓ બહુ મદદ કરે મને. મોસમ સ્વદર્શન સુરદાસે કર્યું. અમારે હરી અવગુણ તલગાજરડાને એવું લાગે છે કે સાધુનું પહેલું લક્ષણ એ પોતાનું નિજ દર્શન કરે. બીજો શું કરે, બીજો શું છે એમાં એ જાય જ નહીં. બીજું લક્ષણ તલગાજરડી દ્રષ્ટિએ એ વાસ્તવદર્શી હોય છે. વાસ્તવદર્શી એ કલ્પનામાં ન રાચે, ખોટા અતિશયોક્તિ ન કરે, પરચાન ચમત્કારો દોરાન. હમણાં 2 દિવસ પહેલા મેં છાપામાં વાંચ્યું કે કોઈક મેલી વિદ્યામાં એક નાનું એવું બાળક એને અગરબત્તીના ડામ આપે છે પેટ ઉપર. એક માસૂમ બાળક. આમાંથી મારો દેશ ક્યારે બહાર નીકળશે? અને આ બધું થાય છે ધર્મને નામે. ધર્મનું સ્થાન કોને કહેવાય એની વ્યાખ્યા નીતિનભાઈને પૂછું. આ સર્જક ધર્મનું સ્થાન કોને કહેવાય એની એક વ્યાખ્યા કરે.
નીતિનભાઈ કાંઈક ફેરફાર હોય તો કહેજો. મને તો ગમે એટલે હું રોમ રોમ રામ